હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ સારી જશો. તો જેટલા પણ ઉમેદવારો જ્ઞાન સહાયક માટેનો ફોર્મ ભરવા માંગતા હતા, જેમણે 2023-24 પહેલાં ટાટ એક્ઝામ ક્લિયર કરી છે, તો એઓના માટે ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે. 30 જુલાઈ 2024 સુધી ફોર્મ ભરી શકાશે. જો તમે પણ 2011 કે પછી 2014, 2018 કે પછી કોઈ પણ યરમાં ટાટની એક્ઝામ ક્લિયર કરી છે અને તમે જ્ઞાન સહાયકની ભરતી માટે અપ્લાય કરવા માંગતા છો, તો એ ભરતી માટે કેવી રીતના અપ્લાય કરવાનું છે તેની પ્રોસેસ બધી આ વિડીયોમાં આપેલી છે. તો વિડીયો છેલ્લા સુધી ધ્યાનથી જરૂરથી જોજો અને પછી જ ફોર્મ માટે અપ્લાય કરજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને જેમણે પણ ટાટની એક્ઝામ ક્લિયર નથી કરી એમના માટે ફરીથી રાઉન્ડ 3 જાહેર થશે, એમાં તમારે અપ્લાય કરવાનું રહેશે. હાલમાં 2023-24 પહેલાં જેમણે પણ ટાટની એક્ઝામ ક્લિયર કરી છે એમના માટે જ હજુ પોર્ટલ ઓપન થયેલું છે, તો તેવા ઉમેદવારો અપ્લાય કરી શકે છે. તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને તમને ફોર્મ કેવી રીતના ભરવાના છે તેની માહિતી મળી રહે અમારા ચેનલ ઉપર. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. તો સૌ પ્રથમ જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે. જો જ્ઞાન સહાયક માટેની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર રીડાયરેક્ટ થઈ જશો. તમને આવી રીતના કંઈ પેજ દેખાશે. જેવું સ્ક્રોલ ડાઉન કરશો તમને અહીંયા નીચે દેખાશે કેન્ડિડેટ લોગિનમાં ફેઝ 1 અને ફેઝ 2 હાલમાં શરૂ છે. ફેઝ 1માં જેમણે ટાટ એક્ઝામ ક્લિયર કરી છે 2023-24માં, એવા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અને ફેઝ 2માં જેમણે 2023-24 પહેલાં એક્ઝામ પાસ કરી છે ટાટની, તેવા ઉમેદવારો અપ્લાય કરી શકે છે. જેવું તમે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં ભરવા માંગો છો તેના ઉપર ક્લિક કરીને તમને આવી રીતના કંઈ નોટિસ જોવા મળશે, તે તમારે એકવાર ધ્યાનથી વાંચી લેવાની છે. હવે આ બધી સૂચનાઓ એકવાર ધ્યાનપૂર્વક વંચાઈ ગયા પછી ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને એના પછી તમને આવી રીતના કંઈક પેજ જોવા મળશે. ત્યાં તમારે સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું છે. ડાયરેક્ટલી લોગિન નથી કરવાનું. જો તમે ફર્સ્ટ ન્યૂ યુઝર છો તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. જેવું ન્યૂ યુઝર પર ક્લિક કરશો એટલે તમારે ટાટ એક્ઝામ તમે કયા યરમાં પાસ કરી છે તે તમારે બતાવવાનું છે. અને એક વાત ધ્યાનમાં રાખજો કે આમાં જે ખોટી ડિટેલ્સ છે એ એડ નહીં થશે. જેવું તમે સિલેક્ટ કરશો યર, અને જે પણ યરમાં તમે એક્ઝામ ક્લિયર કરી હશે તે જ તમારે યર સિલેક્ટ કરવાનું છે. ખોટી માહિતી આપવાની નથી, કેમ કે જે જ્ઞાન સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ડેટા હશે જ પહેલાંથી. એટલે જેવું તમે યર સિલેક્ટ કરશો અને જે તમારો ટાટનો સીટ નંબર છે, ટાટનો સીટ નંબર એન્ટર કરાવશો એટલે તમારી ડિટેલ ઓટોમેટિક ફેચ થશે. એટલે તમે અહીંયા ખોટી ડિટેલ ના ઉમેરી શકો. જે વર્ષમાં તમે ટાટની એક્ઝામ ક્લિયર કરી હોય તે વર્ષ સિલેક્ટ કરવાનું છે અને સીટ નંબર ટાઈપ કરી દેવાનો છે. જે પણ તમારા રિઝલ્ટમાં હશે ટાટનો સીટ નંબર તે ટાઈપ કરવાનો છે. એના બાદ તમારે તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું છે, જે અહીંયા આપેલી છે એઝ પર ટાટ એક્ઝામ, તે સિલેક્ટ કરી લેવાનું છે. તમારું મીડિયમ સિલેક્ટ કરી લેવાનું છે કે કયા મીડિયમથી તમે પાસ કરેલું છે. અને જે પ્રમાણે ટાટમાં તમારી બર્થ ડેટ હશે તે પ્રમાણે તમારે આપવાની છે. એના બાદ તમારી ઈમેલ આઈડી, મોબાઈલ નંબર આપીને એક બેઝિક પાસવર્ડ જનરેટ કરાવી લેવાનો છે. તમારો જેન્ડર સિલેક્ટ કરીને તમારે કેપ્ચા ફિલ કરીને વેરીફાઈ મોબાઈલ નંબર એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવશે, તે તમારે ફિલ કરીને તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ પૂરી કરવાની છે. જેવું રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી થશે એવું તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે અને એના બાદ આપણે લોગિન કરવાનું છે. અહીં તમારો ટાટનો જે સીટ નંબર છે ફરી એકવાર એન્ટર કરાવવાનો છે, તમારી બર્થ ડેટ એન્ટર કરાવવાની છે અને ટાટ એક્ઝામ કયા યરમાં પાસ કરી છે તે યર સિલેક્ટ કરવાનું છે. જે તમે પાસવર્ડ ક્રિએટ કરાવ્યો તે એન્ટર કરીને કેપ્ચા ફિલ કરીને તમારે લોગિન કરવાનું છે. રજિસ્ટ્રેશનમાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ પાસવર્ડ અહીં આપવાનો છે અને એના બાદ લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરશો એટલે તમને થોડીક તમારી જે ડિટેલ્સ છે એ ઓટોમેટિક ફિલ થઈને બતાવી દેશે. તમારું નામ છે, ટાટનો સીટ નંબર છે, તમારો મેરિટ નંબર છે, પછી માર્ક્સ છે, એ ઓટોમેટિક બધું જ ફેચ થઈને આવશે તમારા નામ સાથે. એટલે તમારે અહીં જે ખોટી ડિટેલ્સ છે એ એન્ટર કરવાનો સવાલ જ નથી થતો, કેમ કે ઓટોમેટિક બધું ફેચ કરીને જ બતાવશે. કયા વર્ષમાં પાસ કરી છે તે પણ બતાવી દેશે. તમારી ડેટ ઓફ બર્થ, જેન્ડર બધું અહીં બતાવી દેશે. એના બાદ તમારે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે.
કેમ કે આપણે બાકીનો હવે અત્યારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે આગળની ડિટેલ તમને ભરવા માટે આવશે. થોડીક ડિટેલ ઓટોમેટિક ફિલ થઈને આવશે. એના પછીની જે પણ થોડીક બેઝિક ડિટેલ્સ હોય તે આપણે ફિલઅપ કરવાની રહેશે. અહીં જે પણ ડિટેલ ફિલ આઉટ થયેલી રહેશે તેમાં તમે ચેન્જ ના કરી શકો. જેટલી પણ બાકી ડિટેલ્સ હશે તે તમારે ફિલ કરવાની છે. બાકી આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો નથી અને થશે પણ નહીં. અને જો તમારો ટાટની એક્ઝામમાં કે પછી તમારા વિષયમાં કોમ્પ્યુટરનો સબ્જેક્ટ હતો તો તમારે કોમ્પ્યુટર ક્વોલિફિકેશનમાં યસ બતાવવાનું છે. અને તમે કોમ્પ્યુટરનો અભ્યાસ નથી કર્યો તો તમારે ન બતાવી દેવાનો છે. જો તમારા વિષયમાં આવેલો હોય કોમ્પ્યુટર એજ્યુકેશન કોમ્પ્યુટરનો સબ્જેક્ટ તો તમારે યસ બતાવવાનો છે. એના બાદ ક્વોલિફિકેશનની ડિટેલ એડ કરવાની છે. કોમ્પ્યુટરની ડિટેલ એડ કરાયા બાદ ક્વોલિફિકેશનમાં જોઈશું તો તમે જે પણ ડિગ્રી પાસ કરેલી છે, BAની હોય કે પછી કોઈ પણ ની પાસ કરેલી છે તેની ડિટેલ્સ બધી એડ કરવાની છે. યુનિવર્સિટીનું નામ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ્સ બધું એડ કરવાનું છે. અને કેટલા માર્ક્સ આવેલા છે તે પણ એડ કરવાના છે. અને એના બાદ તમારે માસ્ટર્સની ડિટેલ એડ કરવાની છે. પોસ્ટ મેટ્રિક ક્વોલિફિકેશન પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ્સ અહીં એડ કરવાની છે. સબ્જેક્ટ, તમારું યુનિવર્સિટીનું નામ, પાસિંગ યર, પછી નંબર ઓફ ટ્રાયલ્સથી માંડીને કેટલા માર્ક્સ તમારા આવ્યા છે એ બધી ડિટેલ્સ માસ્ટરની એડ કરવાની છે. એના બાદ આગળની ડિટેલ ભરવાની છે જિલ્લા પસંદગીવાળી. હવે એમાં તમારે આ જિલ્લા પસંદગી છે એ બહુ ધ્યાનપૂર્વક ભરવાનું છે. જે પણ જિલ્લામાં જગ્યા ખાલી હોય તે જ જગ્યાએ તમારે એપ્લિકેશન ફિલ કરવાની છે. કેમ કે રાઉન્ડ 1 પતી ગયો છે અને એમાં જ્ઞાન સહાયક માટેના જે ઉમેદવારો છે એને લઈ લેવામાં આવ્યા છે. હવે જે પણ બાકી જગ્યાઓ હશે એના માટે રાઉન્ડ 2 બહાર પાડવામાં આવ્યો છે. તો તે તમારે એકવાર ધ્યાનપૂર્વક જોઈ લેવાનું છે કે કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે. તે પ્રમાણે તમારે આગળની ડિટેલ્સ ભરવાની છે. વ્યવસાયિક લાયકાત જો તમને લાગુ પડતી હોય તો તમારે આપવાની છે. જેમ કે પહેલું BEdનું છે તો તે તમારે BEdનું ફરજિયાત આપવું પડશે. તમે BEd કરેલું છે તો એની બધી ડિટેલ્સ અહીં એન્ટર કરાવી દેવાની છે. યુનિવર્સિટીનું નામ, તમારા ટકા છે, બધું માર્ક્સ કેટલા આવ્યા છે એ તમે દર્શાવશો તો ઓટોમેટિક ટકા તમારા આવી જશે. એના બાદ એના સિવાય BEd સિવાય તમે જો કોઈ એજ્યુકેશન ક્લિયર કરેલી છે તો તેની ડિટેલ્સ પણ અહીં તમે એડ કરાવી શકો. ને જો ના કરેલી હોય તો પણ વાંધો નથી, કેમ કે આ ફરજિયાત એડ કરવા માટેની નથી. BEdની જે ડિટેલ્સ છે એ તમારે એડ કરવી જ પડશે. પણ BEd સિવાય જો તમે કોઈ એજ્યુકેશન ક્લિયર કરી છે તો એ પણ એડ કરાવી શકો. હવે એના બાદ આટલું ફોર્મ ભરાયા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને આગળની ડિટેલ ફિલઅપ કરવાની છે. હવે તમારી જે ડિટેલ્સ છે એ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે અને એના બાદ આપણે હવે આગળના સ્ટેપ ઉપર જવાનું છે. જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમે આગળના સ્ટેપ ઉપર રીડાયરેક્ટ થઈ જશો. હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. આમાં જેટલા પણ ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ છે એ બધા ડોક્યુમેન્ટ તમારે અહીં એડ કરી દેવાના છે. અહીં તમે જોઈ શકો છો તમારે HSCની માર્કશીટ ને જેટલી પણ બધી માર્કશીટ છે ક્વોલિફિકેશનની એ તમારે એડ કરી દેવાની છે. જેટલી પણ ગ્રીન કલરમાં જે તમને દેખાતી છે એ બધી ડોક્યુમેન્ટ એ તમારે અપલોડ કરવાના રહેશે. ને જે બીજા છે 2 આપેલા છે પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન ને જ્ઞાન સહાયક તરીકે આવું કંઈ પ્રમાણપત્ર એ જો ના હોય તો તમારે એ કમ્પલસરી નથી. જેટલા પણ ગ્રીન કલરમાં જેટલા પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ બધા તમારે ફરજિયાત આપવા પડશે. એના સિવાયના જે 2 બીજા ડોક્યુમેન્ટ આપેલા છે એ તમારે આપવાની જરૂર નથી. 1st નંબરનું અને 7 નંબરનું આ તમારે ડોક્યુમેન્ટ આપવાના જરૂર નથી. બાકીના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ તમારે ફરજિયાતપણે અપલોડ કરી દેવાના છે. હવે ડોક્યુમેન્ટની સાઇઝ છે એ 1 MB કરતાં વધારે ન હોવી જોઈએ. તમારે ધ્યાનમાં રાખવાનું છે. તે પ્રમાણે તમારે ડોક્યુમેન્ટની સાઇઝ સેટ કરવાની છે અને બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એના બાદ તમારે એક બાંયધરી પત્રક એટલે અગ્રીમેન્ટ આપવાનું છે અને એના બાદ કન્ફર્મ કરવાનું છે. હવે આ અગ્રી કર્યા બાદ તમારે કન્ફર્મ કરશો એટલે તમારો જે ફોર્મ છે એ કંઈક આવી રીતના ભરાઈ જશે. અને જે તમારો ફોર્મ છે એ આવી રીતના તમારે એકવાર ચેકઆઉટ કરી લેવાનું છે અને એની પ્રિન્ટ તમારે સાચવી રાખવાની છે. આની પ્રિન્ટ રાખવા ખૂબ જ જરૂરી છે, કેમ કે જ્યારે તમે
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવશે ત્યારે આ ફોર્મની પ્રિન્ટ છે એ પણ તમારી પાસે માંગવામાં આવશે. એટલે તમારે આ ફોર્મ ભર્યાની જે પ્રિન્ટ છે એ કાઢીને રાખવાની છે, જેથી કરીને તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે આ જરૂર પડે. હવે ડોક્યુમેન્ટ આવી રીતના કંઈ તમને ફોર્મનો નમૂનો બતાવેલો છે, તમે જોઈ શકો છો. આવી રીતના તમને કંઈ પ્રિન્ટ કાઢી આપવામાં આવશે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે લિસ્ટ છે કે કઈ કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકશે તેની લિસ્ટ જોવી હોય તો તમે કંઈક આ પ્રમાણે જોઈ શકો છો. આપણે જે જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ફરીથી આવી જવાનું છે અને એના ઉપર તમે જેવું સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને નીચે બતાવવામાં આવશે. ઉપર અહીં આપેલું છે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી. જેવું તમે એના ઉપર ક્લિક આઉટ કરશો એટલે તમને જિલ્લા વાઇઝ જેટલા પણ સ્વીકાર કેન્દ્ર છે તે તમને લિસ્ટ વાઇઝ બતાવી દેશે. ત્યાં જઈને તમારું પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કમ્પ્લીટ કરાવવાનું છે, જેનો કદાચ તમને મેસેજ આવી શકે કે કઈ તારીખે તમને બોલાવવામાં આવશે. આ જેટલા પણ સ્વીકાર કેન્દ્ર છે એની યાદી તમારે સાચવીને રાખવાની છે. જે પણ તમને જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લામાં કઈ જગ્યાએ આ સ્વીકાર કેન્દ્ર આવેલું છે તે તમારે જોઈ લેવાનું છે અને તે સ્વીકાર કેન્દ્ર પર જઈને પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ કરી લેવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારા ચેનલને, જેથી કરીને તમને આ ફોર્મ કેવી રીતના ભરવાના છે તેની માહિતી મળતી રહે. So don't forget to subscribe and follow my YouTube channel. Thank you for watching.